તો ભાઈ ફાઇનલી આપણે થઈ ગયા હતા રેડી અને પી લીધી હતી ગરમ ગરમ ચા અને રિયાંશને એની મમ્મીને કીધું નહોતું કે આપણે ક્યાં જવાનું છે, એને સરપ્રાઈઝ રાખ્યું હતું અને આપણે તો ગાડી લઈને નીકળી ગયા હતા બહાર. અને મિત્રો લોકેશન પણ જુઓ કેટલું સરસ મજાનું છે. ને પછી તો અમે પોગી ગયા હતા અડાજણમાં એટલે કે માસીના ઘરે. તો ઢીંગલી પણ એકલી એકલી રમતી હતી અને રિયાંશને જોઈને તો એ પણ ખુશ થઈ ગઈ. અને પછી તો માસીએ આખી ડોલ રમકડાની આપી દીધી હો ભાઈ. અને એ છોકરાઓ બે એની ધૂનમાં રમતા હતા અને પછી તો મારા હાથમાં આવી ગયો તો ઘૂઘરો, તો મેં પણ થોડીક વાર રમી લીધું જો મિત્રો. અને પછી તો આ બેને સરપ્રાઈઝ કીધી હતી ને ત્યાં પૂગી ગયા અમે એટલે કે મેળામાં. તો સરસ મજાના કપરા કાપી બધાય બેસી ગયા હતા એમાં ચકડોળમાં. ને મેં પણ કેમેરો ચાલુ કરી દીધો, હાઈ કરી દીધું બધાને. જો તમે મિત્રો, અને આ છે અમારું લોકેશન. અને આ 4 વ્હીલ તો જો કેવી સરસ મજાની છે હો મિત્રો. લાઇટિંગ બાઇટિંગ ને બધું જબરજસ્ત હતું. ને પછી તો અમે બેસી ગયા ટ્રેનમાં ને મેં લઈ લીધી ટિકિટ. ને રિયાંશને એની મમ્મીને કીધું કે તમે લોકો બેસો, હું હમણાં ટિકિટ લઈને આવું. પછી તો હું પણ ટિકિટ લઈને ટ્રેનમાં બેસી ગયો મિત્રો. અમારી ગાડી ચાલુ થાય પહેલાં હું તમને મારા ફેમિલીનું ઇન્ટ્રોડક્શન આપી દઉં. જોઈ લો મિત્રો, આ છે મારું નાનકડું ફેમિલી. ને પછી તો અમારી ગાડી ઉપડી ગઈ હો રતનપુર બોર્ડર જવા માટે વાલા. જુઓ તમે, આવું નજારો છે, આવું લોકેશન છે. આ છે અમારું રેલવે સ્ટેશન. અને મિત્રો આ લોકેશન પણ ખૂબ સરસ મજાનું છે. તો તમે પણ તમારા ફેમિલીને લઈને જરૂર ને જરૂર આવજો. આ છે અડાજણમાં આવેલું બોટનિકલ ગાર્ડન. મિત્રો અમારી ટ્રેન પણ ચાલુ થઈ ગઈ હતી, બંને બાજુ ઝાડવા હતા, થાંભલે લાઇટ પણ હતી. અને આવું લોકેશન છે મિત્રો, જુઓ તમે. ને અમે તો ખૂબ એન્જોય કરી હો મિત્રો. ને પછી તો આ બે મા દીકરાને ખૂબ મજા આવી ગયો ભાઈ. તો મળીએ નવા વ્લોગ સાથે મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ. ટાટા બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.